નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં પરિવર્ત શ્રેણિક શું છે, એના ગુણધર્મ અને એના દાખલાઓ જોઈ લીધેલા છે, બરાબર. ખાલી થોડુંક થિયરી રિવાઇઝ કરી જઈએ કે પરિવર્ત શ્રેણિક એટલે શું. તો કે એવો શ્રેણિક કે જેની બધી જ હારને અનુરૂપ બધા જ સ્તંભમાં જે ફેરવવામાં આવે છે અને એનાથી જે નવો શ્રેણિક બને છે એને પરિવર્ત શ્રેણિક કહેવામાં આવે છે. પરિવર્ત શ્રેણિકને ઇંગ્લિશમાં ટ્રાન્સપોઝ મેટ્રિક કહેવામાં આવે છે, જેને ડેશ વડે અથવા ટી વડે દર્શાવવામાં આવે છે, જેને એ ડેશ અથવા એ ટી વડે વાંચવામાં આવે છે. એના ગુણધર્મ પણ આપણે જોઈ લીધેલા છે. પહેલો ગુણધર્મ છે ડેશનો ડેશ કરીએ એટલે પોતે પાછો શ્રેણિક મળી જાય છે. બીજો ગુણધર્મ છે કે કોઈ કે જે અદિશ સંખ્યા છે જેના વડે તમે શ્રેણિકને ગુણો છો, બરાબર, એનો ડેશ લેવામાં આવે તો એ જે ડેશ છે એટલે કે એ જે પરિવર્ત છે એ અદિશ સંખ્યાને લાગુ પડશે નહીં, કારણ કે પરિવર્ત હંમેશા શ્રેણિકને લાગુ પડશે, બરાબર. પછી ગુણાકારમાં સરવાળામાં કોઈ પણ બે શ્રેણિક આપેલા હોય ને એનું કાઉન્સની બહાર ડેશ આપેલો હોય તો એ ડેશ અલગ અલગ તમે સરવાળામાં આપી શકો છો, એટલે કે એ ડેશ પ્લસ બી ડેશ કરી શકો છો. પછી ગુણાકારમાં ડેશ કાઉન્સની બહાર ડેશ આપેલો હોય, એ બી શ્રેણિક ગુણાકારમાં હોય, એની બહાર કાઉન્સમાં ડેશ આપેલો હોય તો એનું એ ડેશ એને ડેશ કાઉન્સમાં અંદર આપતા બી ડેશ ઇન્ટુ એ ડેશ થશે, બરાબર. આ ગુણધર્મ ખાસ કરીને ધ્યાનમાં રાખજો, કારણ કે આ ગુણધર્મમાં તમે ડેશ અંદર આવશો તો તમે સૌથી પહેલાં એ ડેશ ઇન્ટુ બી ડેશ કરશો, પણ ધ્યાન રાખજો પરિવર્ત આપતા અંદર કાઉન્સમાં ગુણાકારમાં જગ્યાની અદલા બદલી થઈ જાય છે, એટલે કે બી ડેશ ઇન્ટુ એ ડેશ થઈ જાય છે, બરાબર. ચલો, હવે હોમવર્કમાં 2-3 દાખલાઓ આપ્યા થઈ ગયા હશે, એના પછીના જે 2-3 દાખલાઓ પરિવર્તના બાકી રહી ગયા આપણે એ જોઈ લઈએ આજે. ચલો, શું કીધું? એ ડેશ આપ્યો છે એટલે કે પરિવર્ત શ્રેણિક આપ્યો છે, બી શ્રેણિક આપ્યો છે તો મેળવો આમ, એટલે આ મારે મેળવવું છે તો હું શું કરીશ તો કે એ પ્લસ આપણે પ્લસવાળો ગુણધર્મ, પરિવર્તના જે ગુણધર્મ છે એમાં પ્લસવાળો ગુણધર્મ કેવો છે તો કે આ ડેશને હું અંદર અલગ અલગ આપી શકું છું. ચલો, તો આપણે શું કરશું? અહીં મારે શોધવાનું શું છે? એ પ્લસ 2bનો હોલ ડેશ. તો આ ડેશ હું અંદર એ અને બી શ્રેણિકને આપી શકીશ, 2ને નહીં આપી શકીશ, બરાબર. એટલે હું એ ડેશ પ્લસ 2bનો ડેશ, એ અને પહેલા પદને ડેશ આપ્યું પ્લસ બીજા પદને ડેશ આપ્યું, બરાબર. હવે હું શું કરીશ? એ ડેશ પ્લસ 2 અદિશ છે, કોઈ સંખ્યા છે, કોઈ અંક છે જેને ડેશ એટલે કે પરિવર્ત શ્રેણિક લાગુ પડશે નહીં, તો હું 2 ના 2 રાખી સાઈડમાં અને બીને ડેશ આપીશ, બરાબર. તો આ રીતે અંદર ડેશ આપવા 2ને છે એ પરિવર્ત લાગુ નથી પડતું, કારણ કે કોઈ એક સંખ્યા છે એ શ્રેણિક છે નહીં, ઓકે. જે શ્રેણિક હશે ને એને જ પરિવર્ત લાગુ પડશે, એને જ ડેશ લાગુ પડશે, આ વસ્તુ ધ્યાનમાં રાખજો, ઓકે. ચલો, એ ડેશ આપણી પાસે છે, હા, શું છે? -2 1 3 2 પ્લસ 2. બી ડેશ છે આપણી પાસે? નહીં, આપણી પાસે તો ખાલી બી છે, તો આપણે બી ડેશ એનો મેળવી શકીએ છીએ. કેવી રીતે? પહેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં. ચલો, શું વધ્યું હવે? તો કે સરવાળો કરશું, પણ સરવાળો કર્યા પહેલાં હું 2ને અંદર ગુણીશ, તો 2ને અંદર ગુણીશ એટલે -2 2 0 4. ચલો, 2ને અંદર ગુણવાથી કંઈક આવું થયું છે. ચલો, હવે તો કે શ્રેણિક 1 પ્લસ શ્રેણિક બીજો, તો બંનેનો સરવાળો ડાયરેક્ટ કરી નાખીએ. -2 પ્લસ -2 તો -4, 3 પ્લસ 2 એટલે 5, 1 પ્લસ 0 એટલે 1, 2 પ્લસ 4 એટલે 6. તો મને a પ્લસ 2b હોલ ડેશનો જવાબ આવો મળ્યો છે. તમે આ રીતે પણ શોધી શકો છો, અને મારે બીજી રીતે શોધવું છે તો એનું શું કરીશ તો કે મારી પાસે એ શ્રેણિક હોય તો એ ડેશ ઉપરથી એ શ્રેણિક મળી જાય. કેવી રીતે મળશે તો કે એ ડેશ તમને આપેલો છે રકમમાં, એનું હું વળી પાછો ડેશ કરું તો મને ડેશનો ડેશ કરવાથી ખાલી એ મળી જશે, બરાબર. તો ચલો, એ ડેશ ઉપરથી તમને એ મળી ગયું છે, +2 ના 2, બી તમને ઓલરેડી આપેલું છે, તો બંનેનો સરવાળો કરીને જે શ્રેણિક મળશે એનો તમે ડેશ કરશો તો પણ તમને જવાબ આ જ મળશે. એટલે તમારે અહીંયા ડિરેક્ટલી આ શોધી અને એનો ડેશ કરવું હોય તો પણ છૂટ છે, અને ગુણધર્મ જે છે અલગ અલગ ડેશ આપી અને કરવું હોય તો પણ છૂટ છે, જવાબમાં કંઈ ફેરફાર થશે નહીં, બરાબર. ચલો, આના પછીનો દાખલો જે છે, ચલો પછી 5મો દાખલો મેં તમને હોમવર્કમાં આપેલો છે, ઓકે. હોમવર્કમાં દાખલા આપવાનું કારણ એક જ છે કે તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરો દાખલાઓનો, ગુણાકાર, સરવાળો, બાદબાકી જે પણ શ્રેણિકોનો થાય છે, જે પણ શ્રેણિકોની પ્રક્રિયા થાય છે એ તમે પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. એટલા માટે તમને હોમવર્કમાં હું દાખલા આપું છું, અને જે આપણે ગણીએ છીએ એ ટાઈપના હોય એ જ હું તમને આપું છું, ઓકે. ચલો, અહીંયા 6ઠ્ઠાનો પેલો છે, શું કીધું છે કે જો એ શ્રેણિક તમને આવો આપેલો છે તો ચકાસો કે એ ડેશ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ આઈ.
એનો મિનિંગ કે મારે એ ડેશ અને એનો ગુણાકાર છે એ આઈ મળવો જોઈએ. તો એ તો મારી પાસે છે, તો હું અહીં શું મેળવી લઈશ? સૌથી પહેલાં એ ડેશ. ચલો એ ડેશ એટલે શું? પેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં. ચલો ચેન્જ કરી નાખું. હવે તો કે એ ડેશ ઇન્ટુ એ, અહીંયા મારે LHS બરાબર RHS ચકાસવાનું છે એટલે હું પહેલાં શું લઈશ? LHS, એટલે કે એ ડેશ ઇન્ટુ એ. તો એ ડેશ શું છે આપણી પાસે? કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. ચલો આ આપણું એ ડેશ છે. હવે હું મેળવીશ એ. તો એ શું છે આપણી પાસે? કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. ચલો બંનેનો ગુણાકાર કરીશ અને ગુણાકાર કરતાં તો આપણે આવડે છે, પણ ગુણાકાર પોસિબલ છે કે નહીં એના માટે ચેક કરશું કે આ કેટલા ક્રોસનો શ્રેણિક છે? 2 ક્રોસ 2નો. આ કેટલા ક્રોસનો શ્રેણિક છે? 2 ક્રોસ 2નો. તો પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકની હારની સંખ્યા સાથે ઇક્વલ હોય તો હું કહી શકું કે બંને શ્રેણિકનો ગુણાકાર પોસિબલ છે. ચલો ગુણાકાર પોસિબલ છે બંને કક્ષાના સ્તંભની શ્રેણી અને હારની સંખ્યા સમાન હોવાથી. તો ચલો શું કરીશ? પેલી હાર પહેલો સ્તંભ, તો કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ બીજા ઘટકનો ગુણાકાર તો માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ માઇનસ સાઇન આલ્ફા, તો પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. ચલો પેલી હાર બીજો સ્તંભ, તો કોસ આલ્ફા સાઇન આલ્ફા કોસ આલ્ફા સાઇન આલ્ફા પ્લસ માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા, તો માઇનસ પ્લસ માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા. ચલો પેલી હારના બે સ્તંભ સાથે મેં વારો લઈ લીધો છે. હવે બીજી હારનો વારો, તો બીજી હાર પહેલો સ્તંભ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ માઇનસ સાઇન આલ્ફા, તો માઇનસ પ્લસ માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા. ચલો હવે બીજી હારનો બીજા સ્તંભ સાથે વારો, સાઇન આલ્ફા એટલે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ આલ્ફા એટલે કોસ સ્ક્વેર આલ્ફા. ચલો આપણે આનો જવાબ મેળવ્યો કે આનો જવાબ શું મળે? આપણે ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. તો આપણો નિત્યસમ છે અને આ નિત્યસમનો જવાબ શું આવે? 1. 11મું ધોરણ 3જું ચેપ્ટર. ઓકે. ચલો આ કોસ આલ્ફા સાઇન આલ્ફા પ્લસ માઇનસ હોવાથી કેન્સલ, એટલે એનો જવાબ આવશે 0. ચલો કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા, એટલે એનો જવાબ પણ પ્લસ માઇનસ હોવાથી ઉડી ગયું, એટલે એનો જવાબ આવશે 0. અને હવે છેલ્લો ઘટક છે આપણી પાસે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા, તો એનો જવાબ શું આવશે? 1, કારણ કે નિત્યસમ બને છે અને જેના વિકર્ણના ઘટકો 1 હોય અને વિકર્ણના ઘટકો સિવાયના ઘટકો 0 હોય તો એવા શ્રેણિકને આપણે એકમ શ્રેણિક કહીશું. અને જે આપણે અહીંયા સાબિત થઈ ગયું છે. બરાબર. તો છઠ્ઠાનો પેલો જેમ સાબિત કર્યો છે એવી જ રીતે બીજો દાખલો તમારે હોમવર્કમાં સાબિત કરવાનો છે. સેમ આની જેવું છે. બરાબર, કે આપણે LHS બરાબર ચકાસવાનું હતું પરિવર્ત શ્રેણિકની મદદથી, તો આપણે આ રીતે ચકાસીશું. સેમ એવી રીતે તમારે બીજો દાખલો હોમવર્કમાં ચકાસવાનો છે. ઓકે, ચલો આગળ જોઈ લઈએ આપણે. ચલો હવે આપણે જોઈશું પરિવર્ત શ્રેણિક જોઈ લીધેલું છે અને એના પરથી દાખલાઓ પણ આપણે પૂરા કરી લીધા સ્વાધ્યાયમાં જે આપેલા હતા એ. હવે આપણે જોઈશું પરિવર્ત શ્રેણિક પરથી એક શ્રેણિક કયો છે? સમમિત શ્રેણિક, જે પરિવર્ત શ્રેણિકના કન્સેપ્ટ પર આધાર છે અને એના પરથી જ વળી પાછો બીજો શ્રેણિક છે વિસંમિત શ્રેણિક, જે પણ પરિવર્તના શ્રેણિકના કન્સેપ્ટ પર આધાર છે. ચલો તો આપણે પહેલાં જોઈશું સમમિત શ્રેણિક. તો સમમિત શ્રેણિક એટલે એ શ્રેણિક કોઈ આપેલો હોય એના માટે આ શ્રેણિકનો હું પરિવર્ત કરું તો ફરી પાછું મને એ મળે, તો આવા શ્રેણિકને સમમિત શ્રેણિક કહેવાય છે. જુઓ શું કહેવા માગે છે અહીંયા, હજુ એકવાર રિપીટ કરું છું કે કોઈ શ્રેણિક એ આપેલો હોય છે, એનો પરિવર્ત શ્રેણિક કરું અને જે શ્રેણિક મને મળે એ આપણો એ વળી પાછો જે શ્રેણિક આપેલો છે રકમમાં એ મળી જાય, તો આવા એ શ્રેણિકને હું શું કહીશ? સમમિત શ્રેણિક કહી શકાય છે. બરાબર. આપણે જો જે આ શરતનું પાલન થતું હોય, એટલે કે કોઈ એ શ્રેણિક માટે એનું પરિવર્ત લઉં ને વળી પાછું એ પોતે એ મળી જાય, તો આના માટે તો એને શું કહીશું આપણે? સમમિત શ્રેણિક કહીશું. સમમિત શ્રેણિક કહે છે. ચલો એક એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે ચલો કોઈ શ્રેણિક એક લઈ લઉં છું 1 2
ચલો આ એક શ્રેણિક છે બરાબર. ધારો કે કોઈ એક શ્રેણિક મેં આ લઈ લીધેલો છે. કેટલા ક્રોસનો? 2 ક્રોસ 2નો. ગમે તેટલા ક્રોસનો શ્રેણિક લઈ શકો છો, પણ બને ત્યાં સુધી ચોરસ શ્રેણિક લેવાનો થશે. કારણ કે ચોરસ શ્રેણિક હશે તો જ એના પરિવર્ત તો ગમે ના ફેરવી શકાશે બરાબર. પણ બને ત્યાં સુધી ચોરસ શ્રેણિકના સમમિત શ્રેણિક તમને મળશે બરાબર. આપણે એક્ઝામ્પલ આગળ જોઈશું એટલે તમને આઈડિયા આવશે કે ચોરસ ના જ મળે કે બીજી કોઈ કક્ષાનો શ્રેણિક હોય તો એના પણ તમને સમમિત શ્રેણિક અને વિષમિત શ્રેણિક મળી જાય છે કે નહીં એ આપણે પછી જોઈશું. પણ અત્યારે તમારે ખાલી રાખવાનું છે એ આપણે જોઈશું ને દાખલાઓ જેમ એમ તમને આઈડિયા આવતો જશે કે આ ચોરસ શ્રેણિક માટે જ મળે છે કે લંબચોરસ કોઈ શ્રેણિક હોય એટલે કે બીજી કક્ષાનો કોઈ શ્રેણિક હોય તો એના માટે પણ મળે છે. લગભગ બધા જ જે ચોરસ શ્રેણિક હશે એના માટેના સમમિત શ્રેણિક તમને મળશે બરાબર. ચલો ચેક કરી લઈએ. તમને કોઈ એ શ્રેણિક ધારી લો કે મેં આવો કોઈ એક શ્રેણિક ધાર્યો છે. હવે આ શ્રેણિકનો હું ટ્રાન્સપોઝ કરું છું એટલે કે એ ડેશ મેળવું છું. ચલો એ ડેશ એટલે શું? પેલી હારને પેલા સ્તંભમાં અને બીજી હારને બીજા સ્તંભમાં. પેલી હારને મેં પેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં, એટલે કે હારને અનુરૂપ સ્તંભમાં બદલી નાખ્યું એટલે મને પરિવર્ત મળી ગયું. અને પરિવર્તનો જે જવાબ છે તમે જોઈ શકો છો કે એ બરાબર છે. એટલે એ ડેશ બરાબર મને શું મળી ગયું વળી પાછું? એ. તો આવો જે એ શ્રેણિક છે તો આ એ શ્રેણિકને શું કહી શકાય છે? સમમિત શ્રેણિક કહી શકાય. કારણ કે એનું પરિવર્ત કરતાં વળી પાછો એ શ્રેણિક મળે છે. એવું જરૂરી નથી કે બધા એ શ્રેણિક હું ધારું એના એ ડેશ છે એ પાછું એ મળી જાય તો એને સમમિત શ્રેણિક ના કહેવાય. જેના એ ડેશ લેતા વળી પાછો ઓરિજિનલ આપણો એ મળી જાય તો તેવા એને આપણે સમમિત શ્રેણિક કહીશું બરાબર. ચલો તો વિસમિત શ્રેણિક એટલે શું? તો કે વિસમિત શ્રેણિક એટલે કોઈ એ માટે એનું પરિવર્ત કરું તો મને અહીંયા એ મળતું હતું એટલે આપણે એને સમમિત કીધું હતું, પણ માઇનસ એ મળે તો આ જે એ છે બરાબર તેને શું કહીશું? વિસમિત શ્રેણિક કહે છે બરાબર. ધ્યાન રાખજો. વિસમિત શ્રેણિક એટલે શું? તો કે એ તો મળવો જોઈએ પણ માઇનસ એ મળવો જોઈએ બરાબર. અહીંયા તમે જોશો કે એ ડેશ બરાબર મને એ મળ્યું એટલે એને સમમિત શ્રેણિક મેં કીધું, પણ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ મળે ને એટલે કે એનો પરિવર્ત કરતાં માઇનસ એ મળે ને તો એવા શ્રેણિકને વિસમિત શ્રેણિક કહેવાય છે બરાબર. ચલો તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે કોઈ એ શ્રેણિક હું લઉં છું 0 D -D 0. ચલો આવો કોઈ ધારો કે મેં એક શ્રેણિક લઈ લીધેલો છે. હવે આ શ્રેણિકનો હું એ ડેશ મેળવીશ. ચલો આનો એ ડેશ શું થશે? તો કે પેલી હારને પેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં. તો આ એ ડેશ છે જે મને જવાબ મળ્યો એ મળે છે? નથી મળતો. જુઓ 0D તો 0 -D, -D 0 તો D 0. આ જે એ ડેશનો જે જવાબ મને શ્રેણિક મળ્યો છે એ જેવો નથી, પણ એમાં માઇનસ પ્લસનો ફેર છે. જુઓ અહીંયા પ્લસ ડી છે તો એ મને માઇનસ ડી મળ્યા, અહીંયા માઇનસ ડી છે તો મને પ્લસ ડી મળ્યા. માઇનસનો ફેર છે એનો મિનિંગ કે હું આને માઇનસ સંખ્યા વડે ગુણી દઉં. અંદર માઇનસ સંખ્યા છે અથવા હું કોમન કાઢું છું બરાબર. 4 ઘટકોમાંથી માઇનસ હું 12 કાઢી શકું છું. તો 0માંથી માઇનસ કાઢ્યા તો -0 વધે, પણ -0 લખો કે +0 કાંઈ ફેર પડે નહીં. આમાંથી માઇનસ કોમન કાઢશો તો ડી વધશે, અહીંયા માઇનસ કોમન કાઢશો, માઇનસ છે ને માઇનસ કોમન કાઢો તો -d વધે, અને અહીંયા 0માંથી માઇનસ કોમન કાઢો તો 0 વધે. હવે તમે જે માઇનસ કોમન કાઢતા જે મને શ્રેણિક મળ્યો છે તમે ચકાસી શકો 0D 0D -D 0 એટલે કે મને એ શ્રેણિક મળી ગયો છે. એટલે આ જે શ્રેણિક છે એ શ્રેણિકને હું વિસમિત શ્રેણિક કહી શકું છું. કેમ? કારણ કે એનું પરિવર્ત કરતાં જે શ્રેણિક મળે છે એ -a જેટલો મળે છે. ખાલી એ જેટલો નહીં, માઇનસનો ડિફરન્સ રહી જાય છે. એ ડેશનો જે જવાબ મળે છે એમાં માઇનસનો ફેર રહી જાય છે. તો એ માઇનસ બહાર કાઢું એટલે પાછળ જે શ્રેણિક મળે મને એ જેટલો શ્રેણિક મળી જાય છે બરાબર. એટલે એનું પરિવર્ત કરતાં મને -a મળે છે. તેથી હું આ એ શ્રેણિકને વિસમિત શ્રેણિક કહી શકું છું. હવે તમે નોટિસ કરી શકો છો કે મેં કેમ અહીંયા 0 0 જ લીધું. વિકર્ણના ઘટકો કેમ 0 0 લીધા મેં? કારણ કે તમે વિકર્ણના ઘટકો 0 0 લેશો તો જ એવા એ શ્રેણિક છે એનું વિસમિત શ્રેણિક તમને મળી શકે છે. બાકી અહીંયા તમે કોઈ પણ આડાવડા ધારો કે હું આ શ્રેણિક લઈ લઉં છું તો એનું ક્યારેય તમને વિસમિત શ્રેણિક મળશે નહીં. એટલે ધ્યાન રાખજો કે વિસમિત શ્રેણિક મેળવવા માટે તમારે વિકર્ણના ઘટકો કેવા હોવા જોઈએ?
શૂન્ય લેવા પડશે, શૂન્ય હોવા જોઈએ, શૂન્ય હોવા જોઈએ. અને જો એ વિકર્ણના ઘટકો શૂન્ય હશે તો જ હું એ શ્રેણિકનો વિસંમિત શ્રેણિક મેળવી શકીશ, નહીંતર એ શ્રેણિકનો વિસંમિત શ્રેણિક મેળવી શકાય નહીં. તો હવે પછી જે આપણે બે ટોપિક ભણ્યા છે, સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક. કોના પરથી આવ્યા છે? પરિવર્ત શ્રેણિક પરથી આવ્યા છે. શું છે એમાં એકવાર થોડુંક નાના કન્સેપ્ટમાં જોઈ લઈએ કે કોઈ પણ શ્રેણિકનો પરિવર્ત કરતાં પોતે જે શ્રેણિક મળે એને સંમિત શ્રેણિક કહેવાય, અને કોઈ પણ શ્રેણિકનો પરિવર્ત કરતાં માઇનસ એ એટલે કે માઇનસ એ જે શ્રેણિક છે એમાં માઇનસનો ફેર રહી જાય તો એને વિસંમિત શ્રેણિક કહેવાય છે. બરાબર. ચલો આપણે આના દાખલાઓ જોશું એટલે તમને આઈડિયા આવશે. પણ આના દાખલાઓ ભણ્યા પહેલાં એક ટોપિક જે સંમિત અને વિસંમિતનો છે એ જોઈ લઈએ, એટલે કે એના પ્રમેય આપેલા છે એ જોઈ લઈએ આપણે. ચલો એમાં આપણે પહેલો પ્રમેય છે, આપણે જે સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક જે ભણ્યા એનો આપણે પહેલો પ્રમેય જોવાનો છે. એના કન્સેપ્ટ ઉપર આપણે પ્રમેય જોવાના છે. એમાં પહેલા નંબરનો પ્રમેય છે. એ પ્રમેય એવું કહેવા માગે છે કે કોઈ ચોરસ શ્રેણિક, મેં તમને પહેલાં પણ કીધેલું છે કે ચોરસ શ્રેણિક હશે એનું જ સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક મેળવી શકાશે. જો ચોરસ શ્રેણિક નહીં હોય તો એનું સંમિત કે વિસંમિત મેળવી શકાશે નહીં. આ વસ્તુ ધ્યાન રાખજો. બરાબર. એટલે ચલો હું અહીંયા શરૂઆત જ એનાથી કરું કે કોઈ ચોરસ શ્રેણિક એ માટે એ પ્લસ એ ડેશ હોય, અથવા કહી શકું કે એ ડેશ પ્લસ એ છે, બરાબર, એ હંમેશા સંમિત શ્રેણિક મળશે. ચલો આ શું કહેવા માગો છો મેડમ, કંઈ ખબર નથી પડતી. ચલો જોઈ લઈએ કે કોઈ ચોરસ શ્રેણિક એ તમને આપેલો છે તો એ શ્રેણિકનો એ અને એનો જે પરિવર્તનો તમને બેયનો સરવાળો કરશો, બરાબર છે. એટલે કે આ એવું કહેવા માગે કે કેમ આપણે એનો છે ડેશ કરીએ એટલે પોતે મળી જાય તો આને એ સંમિત શ્રેણિક કહી શકું. એવી રીતે અહીંયા એની જગ્યાએ શું આપ્યું છે? એ ડેશ પ્લસ એ આપ્યું છે. એનું મીનિંગ કે આનો તમે ડેશ કરશો એટલે પોતે મળશે. જે તમે એ ડેશ કરો તો એ પોતે મળે તો એને સંમિત શ્રેણિક કહેવાય. એમ એની જગ્યાએ આટલું મોટું પદ આપ્યું છે, એ પદ શું છે? એ ડેશ પ્લસ એ. એનો વળી પાછું તમે ડેશ કરશો એટલે તમને આ જે પદનો ડેશ કર્યો છે મળી જાય છે. તેથી હું આખું જે પદ છે એને હું શું કહી શકું? સંમિત શ્રેણિક કહી શકાય છે. બરાબર. એ પદને શું કહી શકાય? સંમિત શ્રેણિક કહી શકાય છે. બરાબર. એવી જ રીતે તો વિસંમિત શ્રેણિક કોને કહી શકાય? અને આ રીતે લખો તો પણ ચાલે અને ઉલટું લખો તો પણ ચાલે. તો વિસંમિત શ્રેણિક એ માઇનસ એ ડેશ હોય ને તો એને વિસંમિત શ્રેણિક છે, વિસંમિત શ્રેણિક આપણે કહીશું. બરાબર. આ છે તો આનું કેવી રીતે? તો કે એ માઇનસ એ ડેશ છે, બરાબર, એનો હું ડેશ કરીશ ને એટલે મને એ પોતે તો મળશે જ પણ એ માઇનસનો ડિફરન્સ સાથે મળશે. બરાબર. જેથી આને હું શું કહી શકું? વિસંમિત શ્રેણિક છે. વિસંમિત શ્રેણિક એટલે શું? કોઈનો ડેશ કરવાથી પોતે તો મળે છે પણ માઇનસનો ડિફરન્સ હોવો જોઈએ તો એને આપણે વિસંમિત કહીએ. એવી જ રીતે અહીંયા એની જગ્યાએ શું આપ્યું છે? એ માઇનસ એ ડેશ, તો એનો ડેશ કરું તો વળી પાછું એ પોતે મળી જાય છે પણ માઇનસના ડિફરન્સ સાથે મળે તમને તો તમે કહી શકો કે અહીંયા એ વિસંમિત શ્રેણિક છે. અને અહીંયા આ પદ માટે આ પ્લસવાળું પદ અને માઇનસ માટે એ સંમિત અને વિસંમિત મળે જ છે. એટલા માટે જ અહીંયા કીધું છે કે આ બંને સંમિત છે અને આ બંને વિસંમિત છે. બરાબર. કોના માટે કહી શકાય? તો કે ચોરસ શ્રેણિક એ માટે તમે આવું કહી શકો છો. હવે તો કે બીજો પ્રમેય જે છે એ આ જે આપણે હમણાં જોયું કે સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક આ પદને પણ કહી શકાય છે. જેમ એનો એ ડેશ કરતાં એ મળે તો એને સંમિત કહેવાય, એમ આનો તમે ડેશ કરશો આખા પદનો એટલે પાછું પોતે પદ મળી જશે એટલે આને સંમિત અને વિસંમિત કીધું છે. તો આનો જ ઉપયોગ કરી અને આપણે બીજો પ્રમેય બનાવ્યો છે. એ બીજો પ્રમેય શું છે જુઓ તો કે આ જે પેલું પદ છે એટલે કે સંમિત અને બીજું પદ છે વિસંમિત, એ બંનેનો સરવાળા સ્વરૂપે તમે રજૂ કરી શકો છો. કોને? તો કે જે શ્રેણિક એ તમને આપેલો છે એને, એટલે કે અહીંયા જે એ શ્રેણિક છે એના પરથી તમે સંમિત ફાઇન્ડ કર્યું, એના પરથી તમે વિસંમિત ફાઇન્ડ કર્યું. હવે આ બંનેના સરવાળા સ્વરૂપે તમે આ શ્રેણિક જે ચોરસ શ્રેણિક આપ્યો છે એને રજૂ કરી શકો છો. એટલે કે આનો જવાબ છે તમને એ મળવો જોઈએ. ચલો મળે કે નહીં ચેક કરીએ. તો કે આ એ ડેશ કેન્સલ તો વધ્યું શું? 2a અને મને તો મળવું જોઈએ એ. અહીંયા મળ્યું 2a, 2 ના મળવું જોઈએ તો શું કરવું? તો કે 2 ને ભાંગી નાખું, 2 2 કેન્સલ કરી નાખું તો એ બરાબર એ મળી જાય. તો આ 2 લાવવા ક્યાંથી? તો કે આને ભાંગો
એટલે કે આના છેદમાં 2 અને આના છેદમાં 2, એટલે આ આપણું મળ્યું સંમિત અને આ મળ્યું વિષમિત. જુઓ મેં અહીંયા શું કર્યું, તમને એમ લાગે કે મેં એડજસ્ટ કર્યું? નહીં. અહીંયા પ્રમેય એવું કહે છે કે કોઈ ચોરસ શ્રેણિક, કોઈ જે ચોરસ શ્રેણિક આપેલું છે, હમણાં તમને હું પ્રમેય લખીશ એટલે સમજી જશે કે આ શું કહેવા માગે છે. કોઈ ચોરસ શ્રેણિક એ માટે સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક, વિસંમિત શ્રેણિક ના સરવાળા રૂપે રજૂ કરી શકાય છે, રજૂ કરી શકાય છે. જુઓ શું કીધું, કોઈ શ્રેણિક એ માટે શું કરી શકાય, તો કે સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિકના સરવાળા રૂપે રજૂ કરી શકાય છે. એટલે સંમિત એટલે આ, એટલે મેં એ લખ્યું, વિસંમિત એટલે આ. હવે બધાના ભાગ સાદરૂપ આપ્યું એટલે મને 2a મળ્યું અને એને સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય, એટલે એનો જવાબ તો એ મળવો જોઈએ, એટલે કે ખાલી અહીંયા એ આવવું જોઈએ. તો અહીંયા મળ્યું મને 2a, તો શું કરું, આ 2 ક્યાંથી ક્યાં જવા દેવા, તો કે છેદમાં 2 કરું તો 2 કેન્સલ ને મને a એટલે કે સરવાળા સ્વરૂપે મળી જાય. પણ આ 2 આવ્યા ક્યાંથી, તો કે પહેલેથી જ ભાંગી નાખવાના. તો આ ભાંગાકાર કરવાથી આ જે પેલું પદ મળ્યું છે એ અને આ બીજું પદ મળ્યું છે એમાં પેલું પદ છે એ સંમિત શ્રેણિક છે અને બીજું પદ છે એ વિસંમિત શ્રેણિક છે. બરાબર. તો અહીંયા જે આપણો પ્રમેય કહે છે કે સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે તમે આ શ્રેણિકને રજૂ કરી શકો છો. તો આ રીતે આ એક પ્રમેય કહે છે. એટલે તમને કોઈ એમ કહે કે કોઈ એક એ શ્રેણિકને સંમિત અને વિસંમિતના સરવાળા સ્વરૂપે રજૂ કરો, તો સંમિત શ્રેણિક એટલે આ થશે અને વિસંમિત શ્રેણિક એટલે આ થશે. બરાબર. એટલે અહીંયા આ પ્રમેય માટે હું લખી શકું કે સંમિત શ્રેણિક એ શું થશે, 1/2 a plus a ડેશ. સંમિત શ્રેણિક શું છે, 1/2 a plus a ડેશ, જે અહીંયા મળ્યું. પછી બીજું વિસંમિત શ્રેણિક કયું થશે, આના પરથી આ પ્રમેય પરથી, તો વિસંમિત શ્રેણિક થશે તમારું 1/2 a minus a ડેશ, a minus a ડેશ. તો આ બેનો તમે સરવાળો કરો તો તમને ઓરિજિનલ એ શ્રેણિક, ચોરસ શ્રેણિક મળી જાય છે. તો તમને કોઈ એમ કહે કે કોઈ એક શ્રેણિકને સરવાળા સ્વરૂપે રજૂ કરો, પણ કોના, સંમિતના અને વિસંમિતના, તો તમે આટલું શ્રેણિક લઈ અને તમે એનો સરવાળો કરશો એટલે તમને ચોરસ શ્રેણિક મળી જશે. બરાબર. આ બંને પ્રમેય પરથી આપણે દાખલાઓ જોવાના છે. ખાલી પ્રમેયમાં તમારે આટલું યાદ રાખવાનું છે. જેમ દાખલાઓમાં પૂછ્યું છે ને એમ તમારે સંમિત અને વિસંમિતની જે કન્સેપ્ટ છે ને એ જ યાદ રાખવાનો છે. કન્સેપ્ટ શું છે, કોઈ પણ એક શ્રેણિક માટે એનો પરિવર્ત કરીને તો વળી પાછો એ શ્રેણિક મળી જવો જોઈએ, જેને સંમિત કહેવાય. કોઈ એક શ્રેણિક માટે એનું પરિવર્ત કરતાં -a મળે, એટલે કે માઇનસના ડિફરન્સ સાથે જે ઓરિજિનલ શ્રેણિક મળી જાય ને તો એને વિસંમિત કહેવાય. આ એનો કન્સેપ્ટ છે અને ચોરસ શ્રેણિક હોવા જોઈએ, ધ્યાન રાખજો. બરાબર. ચલો, એટલે એના પરથી તમે આ વસ્તુ કરશો એટલે આ પ્રમેય ઓટોમેટિક સોલ્વ થઈ જશે. હવે બીજો પ્રમેય, તો કે બીજા પ્રમેયમાં તમારે ખાલી એટલું યાદ રાખવાના છે, આ બે પદ યાદ રાખવાના છે કે સંમિતવાળું પદ કયું હોઈ શકે, તો કે a plus a ડેશ 1/2 અને વિસંમિતવાળું તો કે a minus a ડેશના છેદમાં 2. આ બેનો તમે સરવાળો કરો ને એટલે તમને શ્રેણિક એ મળી જશે. બરાબર. તો આ રીતે તમે શ્રેણિકોના સરવાળા તરીકે સંમિત અને વિસંમિતને રજૂ કરી શકો છો. ઓકે. ચલો, આના પરથી આપણે દાખલાઓ જોઈ લઈએ. ચલો, જે સંમિત અને વિસંમિતના આપણે જે કન્સેપ્ટ શીખ્યા છે એના પરથી સ્વાધ્યાયના દાખલા જોઈ લઈએ. જો સ્વાધ્યાયનો દાખલો 3.3માં 7માનો પેલો શું કહે છે, સાબિત કરો કે આ જે શ્રેણિક છે સંમિત શ્રેણિક છે. ચલો, એ સંમિત શ્રેણિક છે એ સાબિત કરવું હોય તો આપણે શું કરશું, સૌથી પહેલાં એનો ટ્રાન્સપોઝ એટલે કે એ ડેશ મેળવશું. એ ડેશ એટલે શું, તો કે પેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં. ચલો, હવે આ જે એ ડેશ મેળવ્યો છે એ જુઓ જોઈએ, એ પોતે વળી પાછો છે એવો મળી ગયો છે. તો એના માટે ચેક કરીએ. 1 - 1 5, 1 - 1 5, -1 2 1, -1 2 1, 5 1 3, 5 1 3. તો એનો પરિવર્ત કરતા જે શ્રેણિક મળે છે એ મને વળી પાછો એ શ્રેણિક મળી જાય છે.
રકમમાં જે શ્રેણિક આપેલો છે એ મળે છે એટલે એના બરાબર હું એ લખી શકું. તો આના બરાબર આવું થાય છે તો હું કહી શકીશ, તો કહી શકાય કે એ સમમિત શ્રેણિક છે. કેવો શ્રેણિક છે? સમમિત શ્રેણિક છે. બરાબર. તો આ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. ચલો આપણે બીજો દાખલો એવું કીધું છે કે સાબિત કરો કે એ વિસમિત શ્રેણિક છે. ચલો વિસમિત શ્રેણિક છે કે નહીં ચકાસા પહેલાં મેં તમને વિસમિત શ્રેણિક જ્યારે ટોપિક ભણાવ્યો છે ત્યારે ક્લિયર કરી નાખ્યું હતું કે વિકર્ણના ઘટકો શૂન્ય હોવા જોઈએ. જો વિકર્ણના ઘટકો શૂન્ય હશે તો જ હું કંઈ આગળ વધી શકીશ કે વિકર્ણ શ્રેણિક જે શ્રેણિક આપેલો છે વિસમિત છે કે નહીં. તો ચેક કરી લઈએ. જુઓ વિકર્ણના ઘટકો શૂન્ય છે ને. અને બીજું પણ હું તમને જ્યારે આ દાખલો આપણે ચેક કરી લઈએ ને ત્યારે હું કહીશ કે આમાં આટલું આવું હોય તો હું ડાયરેક્ટ કહી શકું ચેક કર્યા વગર કે આ વિસમિત શ્રેણિક છે. બરાબર. ચલો જોઈ લઈએ. તો સૌથી પહેલાં હું આનો ડેશ મેળવીશ. ડેશ એટલે શું? તો કે એનું પરિવર્ત કરીએ છીએ 0 1 -1 સ્તંભમાં -1 0 1 -1 એટલે કે બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં. ચલો હવે જે એ ડેશ બરાબર જે શ્રેણિક મળ્યો છે એ આપણું ઓરિજિનલ એ છે. ચેક કરી લઈએ. 0 1 -1 0 -1 1 માઇનસનું ડિફરન્સ રહી ગયો જુઓ હારમાં. -1 0 1 1 0 -1 વળી પાછું માઇનસનું ડિફરન્સ રહી ગયું. આપણે પરિવર્ત કરતાં જે શ્રેણિક મળ્યું છે એ ઓરિજિનલ એક જેવું છે, એવા જ અંક છે. તમને 1 0 1 0 બધાના અંક એવા જ છે, પણ માઇનસનું ડિફરન્સ રહી ગયું. પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસનું ડિફરન્સ રહી ગયો છે. તો હું માઇનસ શ્રેણિકની બહાર કોમન કાઢી લઉં છું. તો 0માંથી માઇનસ ના નીકળે તો એ -0 લખો કે +0 કંઈ ફેર પડે નહીં. બરાબર. ચલો માઇનસ કોમન કાઢું 1માંથી તો 1, અહીંયા પ્લસ છે, પ્લસમાંથી માઇનસ કોમન કાઢો તો માઇનસ વધે. ઓકે. ચલો 1માંથી -1 0 માઇનસ કોમન કાઢું તો +1, માઇનસ કોમન કાઢું પ્લસના -1 અને 0. ચલો આખા શ્રેણિકના બધા જ ઘટકોમાંથી મેં માઇનસ કોમન કાઢ્યું. હવે જે માઇનસ કોમન કાઢ્યું છે તો પાછળ જે શ્રેણિક મળે છે એ મળે છે. જુઓ 0 1 -1 -1 0 1 -1 0 1 1 -1 0 1 -1 0. ચલો એ ઓરિજિનલ શ્રેણિક મળી જાય છે. તો એ ડેશ મેળવતા મને -a મળે છે. તો કહી શકાય કે આ એ શ્રેણિક છે એ વિસમિત શ્રેણિક છે. કેવો શ્રેણિક છે? વિસમિત શ્રેણિક છે. બરાબર. તો આ રીતે આપણે સમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકના કન્સેપ્ટ ઉપરથી સોલ્વ કરી શકીએ છીએ. બરાબર. ચલો હવે હું તમને એક વિસમિત શ્રેણિકમાં ચકાસા વગર એટલે કે આ ચકાસા વગર ડાયરેક્ટ ખબર પાડવી હોય કે આ વિસમિત શ્રેણિક છે કે નહીં તો એ શીખવાડું. બરાબર. તો ચલો સૌથી પહેલાં તો વિકર્ણના ઘટક કેવા હોવા જોઈએ? શૂન્ય હોવા જોઈએ, જેને વિસમિત શ્રેણિકની પોસિબિલિટી વધે. બરાબર. પછી તો કે અહીંયા જે ઘટક હોય ને એના જેવો જ ઘટક હોય, પણ આ પ્લસ હોય ને તો આ માઇનસ હોય, આ પ્લસ હોય તો આ માઇનસ હોય. પછી આ જે ઘટક છે ને એના જેવો જ આ ઘટક હશે, પણ આ માઇનસ હોય ને તો આ પ્લસ હોય. એક પ્લસ હશે ને એની સામેનો ઘટક માઇનસ હશે. બરાબર. પછી આ ઘટક અને આ બંને અંક સરખા જ હશે, ખાલી માઇનસ પ્લસનો ડિફરન્સ હશે, એટલે કે એક પ્લસ હશે તો એક માઇનસ હશે. તો આ રીતે કોઈ શ્રેણિક તમને આપેલો હોય તો તમે એનું પરિવર્ત કર્યા વગર કહી શકો છો કે આ વિસમિત શ્રેણિક છે. બરાબર. જુઓ 0 0 વિકર્ણના ઘટકો, આ પ્લસ તો આ માઇનસ તો આ પ્લસ, આ માઇનસ તો આ પ્લસ. એક પ્લસ હશે ને તો બીજો માઇનસ હશે. એવું જરૂરી નથી કે ક્યાં પ્લસ અને ક્યાં માઇનસ હોવું જોઈએ. ખાલી તમારે અહીંયા ચેક કરી લેવાનું કે પ્લસ તો આ માઇનસ હોવો જોઈએ, આ માઇનસ તો આ પ્લસ. એ રીતે કોઈ પણ એક સંખ્યા પ્લસ હશે તો એનો સામેનો જે ઘટક હશે એ ઋણ હશે. બરાબર. ધન ઋણનો ડિફરન્સ હશે, બાકી અંક એક જ હશે. ધારો કે અહીંયા 2 આપેલું હોય તો અહીંયા -2 હશે. તો આવી રીતે તમે વિસમિત શ્રેણિક બનાવી શકો છો. ઓકે. ચલો આગળના દાખલા જોઈએ એટલે હજુ કંઈક આપણે વધારાનું મળશે. ચલો પછી સ્વાધ્યાય 3.3નો 8મો દાખલો આપેલો છે. જુઓ ચલો શું કહેવા માગે છે. શ્રેણિક એ માટે ચકાસો કે a + a' સમમિત શ્રેણિક છે. ચલો આ તો આપણે પ્રમેય નંબર 1 સમિત અને વિસમિત શ્રેણિક માટે આપણે જે બે પ્રમેય જોયા છે એમાં પ્રમેય નંબર 1 છે કે a + a' સમમિત શ્રેણિક છે. તો ચલો આપણે સૌથી પહેલાં તો આપણે કેમ એનો ડેશ કરીને જોઈએ કે પોતે મળે કે નહીં, એમ એની જગ્યાએ આખું પદ આપ્યું છે મોટું. બરાબર. ચલો ચેક કરી લઈએ કે a + a' જે છે
એ શું છે તો કે એનો ડેશ કરવાથી વળી પાછું સંમિત શ્રેણિક મળે કે નહીં, બરાબર. જો મળે તો એને સંમિત શ્રેણિક કહીશું. તો આપણે શું કરશું તો કે આનો ડેશ મેળવશું, એટલે પેલા a પ્લસ a ડેશ આપણે મેળવી લઈએ, બરાબર. એનો ડેશ કરવા માટે આપણે એક આ શ્રેણિક હોવો જોઈએ. શું છે તો કે આનો ડેશ કરવાથી પાછો એ મળી જાય તો હું કહી શકું કે સંમિત શ્રેણિક છે. તો એના માટે આ વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. તો ચલો હું પહેલાં એ મેળવી લઈશ. તો હું અહીં મેળવીશ a પ્લસ a ડેશ. તો a પ્લસ a ડેશ શું છે તો કે એ મારી પાસે છે 1 6 5 7. એનો ડેશ, ડેશ એટલે શું તો કે પહેલી હારને પહેલા સ્તંભમાં અને બીજી હારને બીજા સ્તંભમાં. ચલો 6 છે કે 0 6 આપેલું છે. ચલો બંનેનો સરવાળો 1 પ્લસ 1 5 પ્લસ 6 6 પ્લસ 5 7 પ્લસ 7 એટલે 14. ચલો તો મને a પ્લસ a ડેશ મળ્યું છે આવું કંઈક. હવે હું આનું પરિવર્ત કરીશ અને પરિવર્ત કરતાં જો મને વળી પાછું આ જ શ્રેણિક મળી ગયો તો હું કહી શું કહી શકાય કે આ પરિવર્ત સંમિત શ્રેણિક છે, બરાબર. ચલો આનું પરિવર્ત કરું. a પ્લસ a ડેશ મળી ગયું છે એનું હું શું કરી પરિવર્ત. ચલો પરિવર્ત કરીએ એટલે પહેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં. તો જુઓ આ શું મળ્યું, એ પોતે શ્રેણિક મળી ગયો. આનું પરિવર્ત કરતાં એ પોતે મળે છે. તો આ છે એના બરાબર હું શું લખી શકું આ, અને એના બરાબર શું લખી શકાય આ. એટલે હું કહી શકીશ કે a પ્લસ a ડેશનો પરિવર્ત કરવાથી વળી પાછો એ શ્રેણિક મળી જાય છે, તેથી સાબિત થાય છે. અહીંયા આપણે જે સાબિત કરવાનું હતું એ સાબિત થાય છે. સમજાઈ ગયું. અહીંયા મારે આનું સંમિત શ્રેણિક છે એવું ચકાસવાનું છે. તો પહેલાં એ મેળવી લ્યો, પછી એનો પરિવર્ત કરો એટલે ચેક કરો કે આ શું મળે તો કે આ તો એ પોતે મળે છે. તો એ પોતે મળે તો એના બરાબર હું આવું લખી શકું. તો કોઈનો ડેશ કરવાથી પોતે મળી જાય તો તેને સંમિત શ્રેણિક કહી શકાય, બરાબર. ચલો બીજું એવું કીધું કે a માઇનસ a ડેશ વિસંમિત શ્રેણિક છે. તો એના માટે સૌથી પહેલાં મારે શું મેળવવું પડશે a માઇનસ a ડેશ. તો એ શું છે આપણી પાસે 1 5 6 7 માઇનસ a ડેશ. a ડેશ એટલે શું પહેલી હારને પહેલા સ્તંભમાં અને બીજી હારને બીજા સ્તંભમાં. ચલો આની બાદબાકી કરો. 1 માઇનસ 1 0, 5 માઇનસ 6 માઇનસ 1, 6 માઇનસ 5 1, 7 માઇનસ 7 0. ચલો તો આપણે a માઇનસ a ડેશ મળી ગયું છે. હવે હું શું કરીશ આનું પરિવર્ત કરું. તો a માઇનસ a ડેશનું પરિવર્ત કરતાં મને માઇનસ જે શ્રેણિક મળ્યો છે માઇનસ જેટલો મળવો જોઈએ. જો માઇનસ જેટલો મળે તો હું વિસંમિત શ્રેણિક કહી શકું. ચલો આનું પરિવર્ત કરો. આ જે માઇનસ a ડેશ મળ્યું એનું પરિવર્ત કરું છું. પહેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં. તો આ જે મળ્યું એ આપણું આ ઓરિજિનલ મળ્યું છે ના, માઇનસનો ફેર છે. તો માઇનસ કોમન કાઢું શ્રેણિકમાંથી તો 0 ના 0, પ્લસ છે એ માઇનસ, માઇનસ છે એ પ્લસ અને 0 ના 0. હવે તમે ચકાસી કહો 0 માઇનસ 1 1 0. આ કોના બરાબર છે આ આના બરાબર, અને એ કોના બરાબર છે આના બરાબર. તો માઇનસ a માઇનસ a ડેશ એનો મિનિંગ કે a માઇનસ a ડેશનો ડેશ કરીએ આપણે એટલે કે આ શ્રેણિકનો પરિવર્ત કરું તો એ શ્રેણિક મળે છે પણ માઇનસ સાથે મળે છે. તેથી આપણે આને શું કહીશું વિસંમિત. તેથી વિસંમિત શ્રેણિક છે તેવું સાબિત થાય છે. સમજાઈ ગયું તમને કે વિસંમિત શ્રેણિક છે કે નહીં એવું સાબિત કરવું હોય તો આપણે એનો ડેશ કરવો પડે અને એને ડેશ જો પોતે મળી જાય પાછું તો આપણે આખા પદને વિસંમિત શ્રેણિક છે એવું કહી શકાય છે, બરાબર. અને અહીંયા તમે જુઓ ડાયરેક્ટ આ જે શ્રેણિક મળ્યો આપણે એનું વિસંમિત ચેક કરવાનું છે તો ડાયરેક્ટ કરી શકો છો. વિકર્ણના ઘટકો 0 0 અને આડા જે પડે છે લીટા એને એક માઇનસ હોય તો એક પ્લસ, બંને અંક સમાન. જો આવું થાય તો આવા જે શ્રેણિક છે એને શું કહી શકાય વિસંમિત શ્રેણિક કહી શકાય છે, બરાબર. તો આપણે જે પ્રમેય નંબર ચેક કરવાનું હતું કે a પ્લસ a ડેશ છે સંમિત શ્રેણિક થશે અને a માઇનસ a ડેશ છે એ વિસંમિત શ્રેણિક થશે, બરાબર. આવું તમારી સામે ક્યારે ઓપ્શનમાં આવે તો તમે કહી શકો છો સાબિત કર્યા વગર, કારણ કે આપણું પ્રમેય કહેવા માગે છે, બરાબર, કે a પ્લસ a ડેશ છે સંમિત થશે અને a માઇનસ a ડેશ છે કેવું થશે વિસંમિત થશે. ઓકે, ચલો આગળનો જોઈ લઈએ આપણે દાખલો. ચલો આગળના જે દાખલાઓ છે આપણે કાલે જોઈશું. ઓકે,
લાંબા દાખલાઓ છે જે અત્યારે પૂરા થશે નહીં. જે સંમિત અને વિસંમિતના સરવાળાનો જે પ્રમેય નંબર 2 બાકી રહી ગયો છે એ આપણે કાલે જોઈશું. અત્યારે તમને હોમવર્કમાં જે આપેલા છે એ અને સંમિતનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર કરવાનો છે. કંઈ પણ ખબર ના પડે તો ગમે ત્યારે પૂછી શકો છો. થેન્ક યુ.